કઈ ખુશીમાં આજે રસોડું હાથમાં લીધું છે? બા તમને પૂછે છે, ઓ બા આજે મન થઈ ગયું કે આપણે જે ખાવું એ હાથ કરી લેવાય. એમ? હા. હા. ક્યારેક આપણે હાથે કરીને ખવાય એટલે વાંધો ન આવે. એમ? 4 થેપલા કરો, 4 પરોઠા કરો, શું વાત થાય? અહીંયા ગમે ત્યારે મૂડ આવી જાય, ગમે ઈ કા? કંઈક નવું કરવું જોઈએ પછી. વાહ, ટાઈમ પાસ થાય. સરસ. તમારે હાજરીમાં કરવું. એમ થાય ને હવે ન હોય તમે દાદી ચાલે તો તમારે હાજરી. હા, ઓહો. હજુ એમ નથી એમ તમને બતાવે છે. સરસ સરસ. તો પેલું તમારું લેવડે કઈ થતું નથી લાગતું. જોવાનું જ નહીં એ બાજુ. જોઈ તો દુઃખ થઈ. પબ્લિક જ્યારે હેલ્થની વાત આવે ને ત્યારે વિચારતું હોય, ખરેખર વિચારવાનું હોય કે ભાઈ કઈ રીતનું છે શું છે. વરસાદ ચાલુ છે, 1 કલાક જેવું થયું છે. અત્યારે 11 વાગ્યા. જવા પાર્કિંગમાં બેઠી છે. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા 11 છે. 10 વાગે અમારે એક શૂટમાં પહોંચવાનું હતું, પણ સવારે આ રિપોર્ટ કરાવવાના હતા ને, ફૂલ બોડી ચેકઅપ, જે જનરલી અમે રૂટીન કરાવતા હોય, તો એ રિપોર્ટનું સેમ્પલ કલેક્ટ કરવામાં થોડોક સમય લાગી ગયો વરસાદના લીધે, એટલે થોડુંક લેટ થઈ ગયું છે. અને જ્યાં શૂટમાં જવું છે ત્યાં ગાડી રહેશે ને, એટલે ઓટો બોલાવી છે, આવે એટલે નીકળીએ. વરસાદ વહીધો પાછો. વાછત તો આવશે જ, પાછળ ઓપન છે ને. આવવાનું તમારે મારા વિના કામ આગળ નહીં હોતું ભાઈ. હાલો. ના ના, આમ યુટર્ન જ મારવો તો. શૂટ ભાઈ તું 1 વાગ્યો. વહેલો ગયો તો ને. થઈ ગઈ રસોઈ? એક શાક બની ગયું, એક બની. ઓકે. આજે બાનું ફેવરેટ શાક લાગે છે આ તો. તીખું કરાયું છે. ઘીસોડા શાક ને ખીચડી, સલાડ, રોટલી. સલાડ ચાર કટકી દેખાઈ જાય. એમ? જઈમાં પેલા ખાલી. ઓહો, ગુડ. તારી જેમ પેલા જઈમાં પેલા જ લઈ લેવાનું, શાકે છે તીખું કરાયું. વાહ ભાઈ વાહ. ચોમાસું છે એટલે ઠંડકમાં ગરમીનો અહેસાસ. ગરમા ગરમ શાક ને ખીચડી. ઓકે. બધા હાજર હોય એટલે ખાઈ શકે ને. આજનું ભોજન ગ્રીન સલાડ, ગુવાર બટેટા, કેરીનો રસ, લોંગ ટાઈમ, અને સવારે બનાવેલું જીરાવાળું પરોઠું ને 1 રોટલી.
જમવાનું છે ગુવાર બટેટાનું શાક કેરીનો રસ રોટલી પરોઠું બેય સલાડ પૂરો. ખીચડી સિઝનનો છેલ્લો રસ એ કેટલા દિવસે પીશે. હવે હાફૂસ નહીં મળે. આપણું શું કેસર કેરી ન મળે. આવતા વાળા વહેલા ચાલુ કરશું. આ વર્ષે આપણે મોડું ચાલુ કર્યું એવું લાગ્યું બહુ મોડું નહીં, અઠવાડિયું તો. અને રીંગણા પડ્યા તો કીધું ને ફુલાવાનું બધું થોડી ભાજી કરી નાખી કામ. ખાલી સિંગુડ લેવાની છે. શીંગું ને ફુલાવા તો આવ્યું કાલે હવે. 2 શાક ઘણા ને કા રોજ રોજ જવાનું છે શાક માર્કેટ. બીજું મને ન યાદ હોય છે. તમારું ફેવરિટ શાક મારું ફેવરિટ હવે અત્યારે મને યાદ ન હોય. ચોરા ચોરા નથી ખાતો. ચોરા દાણા દાણા ખાવું. ચોરા મોંઘા હોય એટલે ન ખવાય. ઓકે. ગુવાર ભાત ખાતો. એટલે પછી 2 દી પછી નહીં ખાઈ શકો. 3 દી મગાવ્યું ગુવાર. બરાબર. બટલે હરી જેવો આટલા. જોજો હા. અને સિંગુ કેવી લેવાની? હા? સિંગુ શીંગું ખરાબ અને શીંગું. હા લીલી છમ જેવી. લીલી સમજેવી. કેટલી જાડી ને પતલી? હા, આટલી આટલી એટલે જાડી. હવે પતલી નહીં, મોટા જેવી. તારું ધ્યાન ક્યાં છે? મારા કાન ખુલ્લા જ છે અને મારા કરતા મોબાઈલમાં વધારે રસ છે. મને ખબર જ દર વખતેનું જૂનું લિસ્ટ છે હું કેટલીક વાર સાંભળું મને યાદ જ હોય આ લિસ્ટ હાલો રાતના પરોઠા કરો. મરચા બટેલા લીલા છમ જેવો હોય તો લઈ લેજો, એકદમ તીખા. લીલા છમ જેવા ને. બધુંય લીલું જ લીલા હો, લેવાનું પીળા નહીં જરાય. સૂકું કાંઈ નહીં લીલું બધુંય લીલું ગ્રીન એકદમ એવો જ green. બધુંય લીલું આપણે સૂકું મરચી કાંઈ જોઈને ત્યાં કેવી ગ્રીન છે તો બસ. કાકડી છે આપણો બાકડો નથી ખાતો. કાલે જ લે ભીંડી લેવી છે તમારે? દાંતમાં ખોદાય ભીંડી ભીંડો 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 તમારે ખાવો લઈ લેજો. હં. મને દાંતમાં છૂટે જ નથી ખાતો. બટેટા બટેટા તો હોય છે નથી. લેવાના લઈ અને ડુંગળી લેતી હોય તો થોડીક નાની લઈ લેજે, ઝીણી ભેગી લઈ લેજે. 250 ગ્રામ જેટલી ઝીણી નખાવી દેજે. ઓકે બાપુજી હં. બોલટી કહેવાય એને. ગોલટી ડુંગળી લેવાની. ત્યાં જઈને પૂછવાનું ગોલટી છે? એક એને બોલટી સમજી જાય ડુંગળી વાળો. હા. લોખી ટોપલી ભરી હોય. લસણ છે આદુ છે આટલું નથી ખબર. કોથમીર ઈ નથી ખાલી. લીમડો મેથી લેવી હોય તો લઈ લેજે. મોટું પૂર્યું આવતું હોય એકલા લીલું છમ જેવું. પાલક પાલક લેવી હોય તો પાલક ને ઓલો આલુ પાલક કરવી હોય તો આલુ પાલક. હં. આલુ પાલક. કાચા કેળા કાચા કેળા ઓલા લોકો ખાય છે. એમ કરીને આખી માર્કેટ નું શાક પૂછી લીધું રીંગણા પૂછો રીંગણા અત્યારે ન મજા આવે પડસા આવે. નો આવે અત્યારે હારા નો આવે. તને કઈ ખબર હોય નહીં ને હવે. લીંબુ છે હવે કરી શકે આવે મગજમાં બસ. કંટોળા પૂછી લ્યો ખાવા કંટોળા કારેલા કારેલા પાછા પરબર પૂછી લ્યો નાના કારેલા એ લઈ લેજો હોય તો. આજે હું શોપિંગ કરાવીશ જો તું કેવા મરચા લેવાય. થેલી તમે જ લઈ લેજો ને લઈ આવજો મને કાંઈ વાંધો નથી એક કામ જો કરજો, આવ્યા. ત્યાં જાસ ને ઓલી ઝીણી ડુંગળી હોય ને લીલી ઝીણી ઝીણી. આવડી આવડી નહીં તો પૂરું એક લઈ લેજે. એટલે ઓલા બનાવી નાખીએ તુવેરના ઠોઠા. અને ઓલા બેથીના ભજીયા નથી બનાવવા? મેથીના ભજીયા તો ઈ લઈ લે. આ ડુંગળી હોય તો ડુંગળી લઈ લેજે ઝીણી હાઈ ક્લાસ. એ આજે તમે ઈ શાક લેવાના આનંદ તમે કીધું ને ઈ સાંભળે ઈ શાક લેવાના છે એટલે એને કહી દે તો બાપ હું કામ બધું cancel. બધું cancel. હજી આનંદ શાક લેવાનું કેન્સલ બધું હજી મનમાં વિચાર આવતા હશો. કઈ નથી લેવું ના ના હજી વિચાર આવશે શું લેવું. હજી જો જાતા જાતા હુવા જાય ને પેલા કહેતા જાય કે અમારે દિવસ ઉગે ને ત્યારથી પ્લાનિંગ ચાલુ હોય શું ખાવું શું ન ખાવું. બાપુજી તો ખાસ એટલે એમનું જ મેઇન અમને એમની જ ચિંતા હોય. બીજી કાંઈ કોઈની ચિંતા ન હોય. બાકી બધાને બધું હાલતું હોય. જો તમે
વિચાર કરતા હોય કે રાતના શું જમશું, રાતના શું કરવાનું, એ પ્રમાણે બપોરે જમવાની ખબર પડે. ચાચું જમવું કે ઓછું જમવું. શાક ખાતા ખાતા અત્યારે જો એને કેવું શાક લેવું ને, કેવું પતલું, કેવું જાડું, કેવું ગ્રીન, એ બધું ડિટેલમાં કહીએ. એક ટાઈમે પહેલાં આમ બધા નાના હતા ને વર્ષો સુધી તો એ છે ને જુબેલી શાક માર્કેટેથી શાક અઠવાડિયાનું બધું બાપુજી જ લઈને આવતા, એટલે એ બધી ટેવાયેલા છે, અમને શીખવાડે છે. પછી એવું નહીં આવે તો તમારો વારો પડી જાય. હો આવ હોય એ વારો ન પડે, એ તમારો જ પડે. હવે તો એમ નહીં ખબર કે આ લોકોને કહી દો માનતા નથી, જે આવ્યું એ રાખો, તમે ખાજો. ચાલો જાશું. હા જસ ઘણી બધી શોપિંગ કરવાની છે અને અમે આજે જે રિપોર્ટ કરાવ્યો છે ને એ જમ્યા પછીનો જે સુગર લેવલનો જે આપણે કરવાનું હોય ને એ અહીંયા બીજી જગ્યાએ અમે જાય છીએ, એટલે એક્ઝેક્ટ અત્યારના જમ્યા પછીનો જ પરફેક્ટ રિપોર્ટ મળી જાય. અને એક વસ્તુ મને નહોતી ખબર, હેલ્ધીયન્સ ને હેલ્ધીયન્સ કરીને એક એપ છે, યુવરાજ સિંઘની આઈ થિંક કંપની છે, અને બહુ રિઝનેબલ પ્રાઇસમાં રિપોર્ટ થાય છે. ગૂગલ અથવા પ્લે સ્ટોર ઉપર તમે જોશો ને હેલ્ધીયન્સ, એટલે એની અંદર તમને બધા પેકેજીસ મળી જશે, શેનો તમારે રિપોર્ટ કરવો છે. અને એ રિપોર્ટના પ્રાઇસ જોઈને પછી તમે કોલ કરશો ને એમાં કસ્ટમર કેરમાં, એમાં ભાવ એ રીતસર કરશે. બહુ નોમિનલ પ્રાઇસમાં અમારા ચેકઅપના રિપોર્ટ બહુ રિઝનેબલ પ્રાઇસમાં થયા છે. એટલે કોઈને જરૂરિયાત હોય તો હેલ્ધીયન્સ કરીને એપ છે, જરૂરથી એમાં બુક કરાવજો, ઘણો ફાયદો થશે ભાવમાં રિપોર્ટ કરાવવો હોય તો. ચાલો હવે પહેલાં અમે રિપોર્ટ કરાવી લઈને પછી ઘણું બધું લેવાનું છે, લિસ્ટ તો તમે સાંભળ્યું. શાકભાજીની ખરીદી ચાલુ છે. કેમ દીધો ભાઈ ચોળો? એ કરવાની છે. ચાલો હવે ડુંગળીના બટેટાનો વારો છે. બટેટા લેવાઈ ગયા છે, હવે ડુંગળી લે છે. કિલો જ જોઈ. શાકભાજી લઈને એના મમ્મીને ઘરે આવ્યા તો આમ જોવો તમે. બસ હવે હું ખવડાવું પણ ફરસાણ નથી ખાવાનું ને, ઘરનું બનેલું છે એટલે સારું જોઈએ એમ, તેલ ન હોય એમાં. ચોખ્ખું મોલમાં જવું પડે. બીજ નહીં ખાય? બોલો, મને બીક લાગે. એ ચોઈટી બચ્ચું અંદર ગયું. ભાઈ ગરોળી છે, ગરોળી. બૈડા પાછળ ગયા ને. વરસાદ ચાલ્યો છે ને હવે ઘરમાં આવતા હોય પેલા ગરોળી કાઢવાનું કામ કર્યું મેં. સરસ. કેટલું કામ પતાય એમ. શાક બધું લઈ આવ્યા. ડુંગળી લીલી, સૂકી ડુંગળી, બટેટા,
મેથીના શાક માટે ને મેથીના ભજીયા માટે, ચોરા, ગુવાર, અત્યારે મેથી જે ઓલી આવે સારી પાલક, મોટા પાંદડાવાળી ગોઈતી, સરગવો, કારેલા. કારેલા તમારે ખાવા જ નથી, મને પેટમાં દુખે. અમુક વસ્તુ મારે પેટ કે હે આમાંથી નહોતું 6 ચકરી બધી એકારે ખાઈ ગયું. વરસાદ જેવું છે ને એટલે ચકરી ખસતી નથી. મજા આવી ગઈ પક્ષીઓને, વરસાદ આવ્યો ને. એક તો અહીં જો ધાયણામાં ચડી ગઈ જો ઘરમાં. વર્લ્ડ રેકોર્ડ 7 ને 10 કોઈ જમતા નથી, ખાલી એક બા ડબલ આ જોયું. હા 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 આમ ન હસતા. જો એને બહુ ગમતું હતું તો એને અરે આ ડાયમંડ વાળી કરાવી હતી. આ ડાયમંડ નહોતો, ખાલી થઈ ગયો હતો મારી સાઈઝમાં, એટલે પછી બ્લેકમાં કરી લીધી. રિંગ કાઢ નાખી ગઈ. આવું શું પહેરવાનું હોય કા? પૈસા દેશ પૈસા દેશ તમારી ઓલી સોનાની બાલીઓ ક્યાં? હે સોનાની બાલી પહેરતા ઈ ક્યાં? બાલી નહીં, ઓલી બુટીઓ ક્યાં? બાકી દઈ ગયું કા ઈ નહીં, તમે સોનાની ન પહેરતા એ તમે ભંગારીના હીરાના રૂપિયા કરાવી કેમ? કેટલા વર્ષ છે એમને એમ પહેરતી ગઈ મેં તો કંઈક નવી આવું અમુક લોકોએ એમ કીધું હતું, રિયા લઈ આવી ને તો કે બાને ખોટી કેમ લઈ આવી, એ તો એના શોખથી લઈ આવી હતી. એકચ્યુઅલમાં એમના કાન ઢીલા થઈ ગયા છે ને, જુઓ તમે, એટલે ઘણા વર્ષથી પહેરતા હતા. પછી અહીંયા કચવાઈ ગયું હતું ને એવું કંઈક હતું, પછી તેદું ને એમને કાઢ નાખ્યા. ભૂખ્યા હંચોળા નીકળી જાય હા, કાન એવા ઢીલા થઈ ગયા ને એટલે. બાકી હું રિંગ લઈ આવ્યો તો દુબઈથી, હજી માજી હજી પહેરી છે. એટલે રિંગ ક્યાં તમારી? રિંગ દુબઈથી લઈ આવ્યો તો રિંગ. એ પહેરી છે. મજા આવી, પણ ઘણા કામ પતાવી દીધા આજે. આલુ પરોઠા છે એમાં. પછી ઈ કે મારે પરોઠા જ ખાવા છે બધી પાછી એવું થઈ ગયું એક કલાક બાપુજીએ કહી દીધું હતું પરોઠા ખાશું અમે. આલુ પરોઠા બધું ગોઠવીને જ ગયા હતા અમે. આલુ પરોઠા ને દહીં સરસ. હાલો હવે ઓલી અત્યારે શાક બાકીનું ધોઈ લઈએ. મેથી ને કોથમીર ની બધું છે ને એ અત્યારે એમને એમ રાખી દે છે ઓલામાં બારે. પછી કાલે છે ને કરીને જ પછી સાફ કરીને મૂકશું ફ્રીજમાં. અત્યારે શાકો મેં ધોઈને જ મૂક્યું છે જીવાત કોઈ હા, જીવાત હોય ને એટલે. હાલો પેલા ખબર નથી પડતી કે આનો લઈ લઈ પણ આટલું મોંઘું થઈ ગયું છે ખબર નકર કોની બજારમાંથી ઢાળવાનું હોય મારી મોટી બાર નાખેલી જાતી કોની બજાર એમને ખાલી બધા બેઠા હોય. ઓલા હાકરા જોવો તો 1.5 રૂપિયાના, તમે જાંજરી જોઈએ તો 5 રૂપિયાની, અને એને જોતા આવીને આયલા જાતી કોની બજાર કંઈ ખબર નથી પડતી કાલ લઈ લે. એવું બા બધાને ખબર પડતી હોત તો શું વાત જોતી હતી. પટેલ હોશિયાર છે, સીઝન જાય એટલે કિલો 500 કોનું લઈ ગયો એ લોકો. એમ હા, વાહ. અત્યારે એક ઘરમાં 4-5 કિલો કોનું હોય છે. કેજો હો, તમારા ઘરે કોના ઘરે પડ્યું છે. હવે સાધારણ હોય ને ઘરમાં 25-30 તોલા હોય. એમ વેપારી તો પૈસામાં નાખે. હાલો વ્લોગ જોવો. હા જોઉં છું. હું
આ વિડીયોને વિરામ આપું. હા ચાલો મળીએ હવે આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.